વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજરોજ જીવના ખજાના કાર્યક્રમની તુમાનમય આવકાર આપો ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામની બધાન પ્રેમી સલામ પાઠવો. માતા થા અને ભાઈ હો શારીરિક કામ કાજમી તુમી થાકને વેય ને આજો આય સમયમી એકબીજા આરી ગોઠી કહી રહીએ વેય ને વખત બગાડી રહીએ વેય તે ઉનાયા જીવના ખજાના કાર્યક્રમમાં આજરો વચન હાય તંદુરસ્ત જીવન. ઈ વચન ઉનાના માટો આપું પરમિહિર દેવાન પ્રાર્થના કહું. વાલા આમાં પ્રભુ ઈશુ તું આજરો દિહા માટો આમાન આય જીવન રૂપી ભેટ આમાન આપી માટો પ્રભુ તો આમી આભાર માનતે આમી વિશ્વાસુ નિવૃત્જી માટો આમાન સહાય ક ને આજરો વચન આમી હમજીન ઈયા પાલન કજી ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈશુ નામની આમીન. તંદુરસ્ત જીવન ઈ તો શરીરમી કોઈ પણ જાત્રા રોગ વગરા જીવન. આય સંસારી જગતમી તે ભારી જાત્રા આજુ રોગ ફેલાના હાય. બધા જ માહું શરીરમી એકદમ હારોના લોકે રોગમી રેખે હારે વિના અલગ અલગ દવા ઉપયોગ કરતે અને ઉપચાર કરતે છતાં પણ રોગી માહાન હાચા ઉપચાર મિલતાના ને દીહો દીહો માહું વધારું બીમારેમ પોડી જાહે તિયા શરીર રોગવાલો બની જાના રેખો ખોરાક ઓસાવે જાય. ખોરાક ઓસાવેના રેખો નોયામ કમી આવે ને એવ માહું રોગીને દુઃખી બની જાય. યા હાચા ઇલાજ એક જ હાય ને એ ઇલાજ વિશો પવિત્ર શાસ્ત્ર બાઇબલમી આજુ આપું પાલ હું. ત્યાં જ્યાં આવ્યો નિર્ગમા ચોપડામ 15મો અધ્યાય 26મા વચનમી જ્યાં ઇઝરાયેલી પ્રજા મિસર દેશમી ગુલામેમ હતી તે સમયમી પરમિહિર દેવ ઇઝરાયેલી પ્રજાન છુટકારા કહે. 3 દીહ લગ આર્યણ્યમી ઈ તો રણમી ચાંતે ત્યાં ઇઝરાયેલી પ્રજાન પીના પાઈ ના મિલતો. જ્યાં તી લોકે મારા નામરી જાગામ આવતે પણ તી પાઈ કોળવો હતો ઈ તો પી નખ હકતે. ઈ તો લોકે મૂસા વિરુદ્ધ કચકચ કહતે કા આમી કાય પીજી ઈ તો મૂસા દેવાન પ્રાર્થના કહે ને પરમિહિર દેવ તિયાન એક ચાળ દેખાવે ને તે ચાળા ડાકી મૂસા પાયામ ટાકે ઈ તો પાઈ મીઠો બની જાય ને તી પાઈ તીહો પીધો. તે સમયમાં મૂસાન દેવ વચન આપે. દેવ તિયાન કહે કા જો તું તો દેવ પરમિહિરા વાણી મન રેખી ના હો ને તિયા નજરમી જીહારો હાય તી કહ ને તિયા આજ્ઞા પાલહો ને તિયા બધી વિધિ પાલહો તે જે પીડા રોગ મિસરી લોખાપો ટાકન્યા તિહમુરિયા કોઈ પણ માય ત પો ટાખીની કેવકા તું હારા કહના માય પરમિહિર દેવ હાય. ઉનાયે કા દાધા અને બાઈ હો વચન તુમી હારો રીતો પાલા ને ઈ આપો અનુભવ કો આય વચન મૂસાન પરમિહિર દેવ આપે ને કહે કા તુમાન રોગ ને દુઃખમી રેખા છુટકારા આપનારા દેવ માયા હાય ને આમું કોઈ દી તુમા વચમી રોગ ની ટાકો પણ દેવો એક જ શરત મેકી કા તિયા નજરમી તો દેવા નજરમી હારો કામ કોના તિયાન વચન ઉનાના ને તિયા દરેક વિધિ તો નિયમા પાલન કોના દરેક વિશ્વાસી દાધા ને બાઈહોન આય વચન દોરવણી આપે. ફક્ત નામરો જ વિશ્વાસી બનીને પ્રાર્થના સભામ જાના ઈ લોખા દેખાવેખો કામ દેવા નજરમી બરાબરના ઈ તો જ વચનમી કહ્યો કા તિયા દરેક વચન પૂરો હૃદય રેખો ઉનાના ને તિયા નજરમી હંમેશા હાચો કામ કોના. એ બાબત આજો તુમા જીવનમી તુમી સમજી નિયા ને તિયા આજ્ઞા પાલન કહા તે જરૂર તો તુમાન રોગમી રેખા બચાવી ને તુમા જીવનમી કોઈ પણ જાતરો રોગ આવવા ની દે. કેવકા આય વચન બીજો કોઈ કળો ના આપ્યો પણ આકાશ ને ધરતેન બનાવનારા પરમિહિર દેવો
આપોન આય वचन आप्यो तिया आपना करा रहाय ई तो पवित्र शास्त्र बाइबल में लेखना मालो का अनुभव को आ ने पाला का देव कता उत्तम हाय जी माहू तिया पो भरोसा कहे तियान धन्य हाय माटो तुम्ही कड़ान वाट पालते परमी हृदयवा अनुभव तुम्ही तुमा जीवन में कहा तो कता उत्तम हाय तिया खातरी वे हेतीओज खबर पूड़ी बराबर की नहीं देवा खातरी आजो आयो जगत में घणे लोके कही रहीए ने अनुभवी रहीए आजो पण घणो लोखान रोग में रेखो साजापणो मिली रह्यो ने अनुभव कही रहीए ने ए साक्षी आपते का परमी हृदय उत्तम हाय जे विश्वासी माहो अनुभव कया ती दरेक आजो ए देवा जय जयकार कहे केवका तो रोग फैलाता अटकावे पण रोग फैलाता अटकावनारा माटो आपो काय कोना पूड़ी आपो जीवन में घणा बधा रोग फैलाना है रोग फैलाता अटकावना माटो पवित्र शास्त्र बाइबल आपन काय कहे मां आरी पवित्र शास्त्र खोलजा अने पालजा बाइबल में गणना चोपड़ा 19 अध्याय 17 થી 18 वचन में पाल हूँ ता अशुद्ध वेनो महा विशो लिखना मालो अशुद्ध ई तो पाप में पूर्ण खोटा नियम पाळनारो ई तो का परमी हृदयवा नियमा विरुद्ध चालनारो ए बाबत मूसा समयरी बाइबल में जा नाम आली ने ए बाबत काय हाय का आजो अशुद्ध वेनो माहू जी देवा नजर में विरुद्ध काम करनारो है देवा नियम में नी चालनारो देवा नियम नी पालनारो दरेक माहू आजो अशुद्ध है ई तो एक माहा मार्फत हजारों लोखाम रोग फैला है ने तिया इलाज हेती काबूम ना रहती ई तो वचन में कह का जुफारे खो तू नाम ई तो माहू शुद्ध वेहे पण खरेखर माहा जीवन में पाप ने रोग विही जाए ता प्रभु यीशु ख्रिस्तान स्वीकारना जरूर है तिया मार्फत ज आव रोग नाश वेहे तिया आगोल पोता पापा कबूलात करना जरूर है जो पापी माहू पोता पाप कबूली नहीं ने प्रभु यीशु ख्रिस्तान पोता तारनार तरीको स्वीकारे ताहाती विश्वासी दरेक माहू पोता परिवार में आवता रोगान रोकी हके ने पोता परिवारा लोखान ती बचावी ने ई तो ज बाइबल में वचन मार्फत जावना मालो का माँ विधि ई तो नियम बराबर पाढ़ा ने माँ इच्छा परमाणु चान्हा तो नक्की तुमा वचमी कोई पण यात्रा रोग टाकनाम नहीं आवे ई तो दादा अने बाई हो प्रभु यीशु ख्रिस्ता नाम पो अनुभव का ने तिया पारखा ऊंचकी पाला तो तुमान बधान तंदुरस्त जीवन अपना मागे माटो उनाया जीवना खजाना कार्यक्रम तुमा जीवन में आनंद ने खुशी लावी माँ दादा अने बाई हो आजरो वचन मार्फत माँ तुमान खास विनंती है आजो तुमी व्यसन रूपी सपड़ा नेवे आजो एक बीजा शरीर रूपी चेपी रोग में सपड़ा नेवे एटले ओ मोटा मोटा रोग कवाहे एड्स नामना रोग ઈયાનથી મુક્તિ મેળવના માટો આજો જ આ સમય में તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તાન સ્વીકારી નિયા તમે પાપ રૂપી પસ્તાવી કહે टाका જૂનો જીવન ભૂલી જ્યા જરૂર તમાન મુક્તિ આપી એ રોગ માટો આજો તુમા માટો પ્રાર્થના કરવાનામાં આવી આજરો કાર્યક્રમમાં વચન પૂરો વહે નવો વચન ઉનાના માટો વાટપાલા જીવના ખજાના કાર્યક્રમ આજરો વચન માટો આપું પ્રાર્થના કહું હું આમાં પવિત્ર અને દયાલુ દેવ તો આભાર માનતે तू आजरो वचन मार्फत तू आमा जीवन में तंदुरस्त जीवन आप आजो आमी दुखी रोगी लोके वे प्रभु दरेक लोके तो आथाम हो पाते कैंसर वाले प्रभु चेपी रोग वाले दरेकान तू तो लोया अंदर शुद्ध ने पवित्र कर प्रभु यीशु तो पवित्र नामी मांगते आमीन। अला जगत में सगरे अविनया पाहतिरिया जीवन जीवया पाहति मादेवे बलिदान बने सगरे बचावे नारा बनिरिया हमारे वचन बनिरिया मादेवे राती दरख में सगरे अभी हटाए वहिरिया हमारे जीवन या पे
કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા, પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628, 94 29 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું ગોયું રોજ